નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્ક્રીન ઉપર તમને જે દેખાય છે એ આપણી ડિસ્ટ્રીબ્યુશન સ્વિચ બોર્ડ એના ફોટોગ્રાફ્સ છે. અહીંયા મેઇન સ્વિચનો ફોટોગ્રાફ છે. તો આ બધી જે ડિસ્ટ્રીબ્યુશનની સ્વિચીસ છે, મેઇન સ્વિચ છે કે જે ઘરમાં લાગે છે, સિંગલ ફેઝ સપ્લાય માટે યુઝ થાય છે, એના બેઝ ઉપર આપણો પ્રેક્ટિકલ છે. તો ચલો આપણે આપણા પ્રેક્ટિકલ નંબર 6ને સમજવા ટ્રાય કરીએ. પ્રેક્ટિકલ નંબર 6નું ટાઇટલ છે સિલેક્શન ઓફ મેઇન સ્વિચ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ. આપણે ઘર માટે કઈ રીતે આપણી મેઇન સ્વિચ અને ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ જે છે એ કઈ રીતે નક્કી કરી શકીએ એના બેઝ ઉપર આ પ્રેક્ટિકલ છે. જો ડિસ્ટ્રીબ્યુશન બોર્ડની વાત કરીએ તો આ રીતે તમને તમારા ઘરની જે મેઇન સ્વિચ હશે એમાં કંઈક ડિસ્ટ્રીબ્યુશન આવી રીતે બોર્ડ દેખાતું હશે. આપણી લેબોરેટરીની બહાર પણ, આપણી જે કોમ્પ્યુટર લેબ છે એની બહાર, તમારા ક્લાસની બહાર તમને આવી રીતે ડિસ્ટ્રીબ્યુશન બોર્ડનું વાયરિંગ દેખાશે, જેની અંદર એમસીબી હશે, સિંગલ પોલની એમસીબી અહીંયા જે દેખાય છે એવી રીતે ડબલ પોલની એમસીબી હશે અને ઈએલસીબી અથવા તો આરસીસીબી લાગેલી હશે જે પ્રોટેક્શન માટે યુઝ થાય છે. પહેલાં આપણે પ્રેક્ટિકલ નંબર 6 જોઈ લઈએ. પ્રેક્ટિકલ નંબર 6ની અંદર પહેલાં આપણે ઓવરવ્યૂ લઈ લઈએ આખા પ્રેક્ટિકલનો. તો પ્રેક્ટિકલ નંબર 6 સિલેક્શન ઓફ રેટિંગ ઓફ મેઇન સ્વિચ અને ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ, જેનું ઓબ્જેક્ટિવ, આ પ્રેક્ટિકલ કરવાનો આપણો હેતુ શું છે તો કે એના માટે આપણને ટોટલ લોડ ગણતા આવડવો જોઈએ. કોઈ પણ ઇન્સ્ટોલેશન જે આપણને આપ્યું હોય એનું આપણે એપ્રોપ્રિએટ મેઇન સ્વિચ સારી રેટિંગની અને સેફ્ટી માર્જિનને ગણતરી કરી અને સિલેક્ટ કરી શકવા જોઈએ આપણે આ પ્રેક્ટિકલ પત્યા પછી. અને આપણે એક ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ એવું સિલેક્ટ કરી શકીએ કે જે આપણા સર્કિટ રિક્વાયરમેન્ટ પ્રમાણે બરાબર હોય. ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ અને મેઇન સ્વિચ વચ્ચે ફરક છે. મેઇન સ્વિચ કે જ્યાંથી તમે તમારા ઘરનો બધો જ લોડ એક સાથે ચાલુ અથવા બંધ કરી શકો છો. જ્યારે ડિસ્ટ્રીબ્યુશન બોર્ડમાંથી અલગ અલગ રૂમની અંદર અલગ અલગ ઇક્વિપમેન્ટ માટે આપણે સપ્લાય આપીએ છીએ, એને કહેવાય છે ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ. આપણે કઈ કઈ વસ્તુઓની જરૂર પડશે, મટીરિયલ રિક્વાયર્ડની વાત કરી છે તો કે આપણને લોડનું લિસ્ટ આપણી પાસે હોવું જોઈએ કે ભાઈ કયો લોડ આપણી પાસે છે. એક કેલ્ક્યુલેટર હોવું જોઈએ જેથી આપણે ગણતરી કરી શકીએ. આપણી પાસે સ્પેસિફિકેશન શીટ હોવી જોઈએ એમસીબી અને ડિસ્ટ્રીબ્યુશન બોર્ડને લગતી. અને આપણી પાસે મેઇન સ્વિચ અને ડિસ્ટ્રીબ્યુશન બોર્ડના અમુક સેમ્પલ હોવા જોઈએ કે જે આપણે સિલેક્ટ કરી શકીએ. આ કોર્સ નંબર એટલે કે આ ચેપ્ટર 3માંથી આવ્યું છે, CO3માંથી. અને આપણો આ સબ્જેક્ટ માટેનો CO3 કોર્સ આઉટકમ 3 જે છે એ શું છે ચેપ્ટર નંબર 3માં કે સ્ટુડન્ટ ઇન્ટરપ્રિટ કરી શકવું જોઈએ ઇન્ડસ્ટ્રીયલ વાયરિંગની રિક્વાયરમેન્ટ અને એસ્ટિમેશન ટેકનિક ફોર ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન. ત્યારબાદ એની થિયરી આપી છે, થિયરીની અંદર ધ્યાન રાખવાના પોઈન્ટ્સ, ત્યારબાદ એની પ્રોસિજર આપી છે કઈ રીતે આપણે ગણતરી કરી શકીએ. એક સેમ્પલ લોડનું કેલ્ક્યુલેશન આપ્યું છે કે ભાઈ આટલો સેમ્પલ લોડ છે, એના ઉપરથી આખી ગણતરી આપી છે આપણને. એના ઉપરથી ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ કઈ રીતે આપણે શોધીશું એની ગણતરી આપી છે. ત્યારબાદ એઝ અ સ્ટુડન્ટ આ પ્રેક્ટિકલ પત્યા પછી આપણને એક ટાસ્ક આપવામાં આવ્યો છે, જે ટાસ્કમાં આપણે આ જે ઇક્વિપમેન્ટનું લિસ્ટ છે એના માટે ટોટલ પાવર શોધવાનો છે, એના માટે કનેક્ટેડ એટલે એના માટે ટોટલ કરંટની વેલ્યુ શોધવાની છે, એના માટે સુટેબલ મેઇન સ્વિચનું રેટિંગ શોધવાનું છે કે જેની અંદર તમારે 25% સેફ્ટી માર્જિન રાખવાનું છે. અને તમારી ડિસ્ટ્રીબ્યુશન બોર્ડની ડિઝાઇન તમારે નક્કી કરવાની છે જેની અંદર તમારે ઇન્ડિવિજ્યુઅલ સર્કિટ કેટલી જોશે એટલે કે લાઇટિંગની સર્કિટ કેટલી, સોકેટ એપ્લાયન્સીસ કેટલા જોશે અને કઈ એમસીબી તમે કઈ રેટિંગવાળી એમસીબી જોશે એ તમારે આ ટાસ્કની અંદર ગણતરી કરવાની છે. ત્યારબાદ તમારે આ પ્રેક્ટિકલમાંથી તમે શું શીખ્યા એ કન્ક્લુઝન લખવાનું રહેશે. પ્રેક્ટિકલ રિલેટેડ ક્વિઝમાં 3 સવાલ પૂછ્યા છે, એના તમારે જવાબ લખવાના છે. અને તમારા ટીચર્સ આ જે ક્રાઇટેરિયા છે એ ક્રાઇટેરિયા પ્રમાણે તમને અહીંયા દરેક ક્રાઇટેરિયાની સામે 5માંથી માર્ક્સ આપશે અને અહીંયા નીચે સહી કરશે. બરાબર? તો આટલો પ્રેક્ટિકલ છે. હવે આપણે આ પ્રેક્ટિકલને ડિટેલમાં સમજીએ. આપણે આનો ઓવરવ્યૂ લીધો હતો. પ્રેક્ટિકલ આપણે સ્ટાર્ટ કરીએ અને સ્લાઇડને આપણે રન કરી દઈએ.
તો આ છે આપણો પ્રેક્ટિકલ નંબર 6, સિલેક્શન ઓફ મેઇન સ્વિચ અને ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ. આ આપણું ડિસ્ટ્રીબ્યુશન બોર્ડનો એક ફોટોગ્રાફ છે, જેથી કરીને તમને ખ્યાલ આવે. આપણે જે ઓબ્જેક્ટિવ, મટીરિયલ રિક્વાયરમેન્ટ અને કોર્સ આઉટકમ નક્કી કર્યું એ ઓલરેડી આપણે આ સ્લાઇડ જોઈ ગયા છીએ. અને એ સ્લાઇડનું જ જે સ્ટુડન્ટને ઇંગ્લિશમાં તકલીફ પડતી હોય તો આપણે એનું આ ગુજરાતીમાં કન્વર્ઝન કરીને લખ્યું છે કે આપણને લોડની યાદી જોશે, આપણને કેલ્ક્યુલેટર જોશે કેલ્ક્યુલેશન કરવા માટે, એનસીબી આઇસોલેટર અને ડીબી એટલે કે ડિસ્ટ્રીબ્યુશન બોર્ડના આપણે કેટાલોગ જોશે, અને આપણી પાસે કઈ કઈ સેમ્પલ છે સ્વિચ અને ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ એ જોશે. અને આ ચેપ્ટર નંબર 3માંથી આપણું CO3 છે કે જે ઔદ્યોગિક વાયરિંગની જરૂરિયાતોને સમજી અને ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન માટે અંદાજ લગાવવાની તકનીકો લાગુ કરી શકવા આપણે જોઈએ. હવે આપણે થિયરીથી સ્ટાર્ટ કરીએ. તો લો વોલ્ટેજ ઇન્સ્ટોલેશનની અંદર મેઇન સ્વિચ જે છે એ જેટલો પણ બધા ઇક્વિપમેન્ટ જ્યારે આપણે સાથે કનેક્ટ કરીએ અને સેફટી માર્જિન એને ભેગું કરી અને જે કરંટ રિક્વાયરમેન્ટ આવે એને એ હેન્ડલ કરી શકવી જોઈએ. ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ જે છે એ મેઇન સપ્લાયમાંથી આ સપ્લાયને અલગ અલગ ઇન્ડિવિજ્યુઅલ ડિવાઇસ સુધી ડિસ્ટ્રીબ્યુશન કરવા માટે કામ લાગવું જોઈએ, અને એ કરવા માટે આપણે એમસીબીનો અથવા ફ્યુઝનો યુઝ કરીએ છીએ. આપણો સિલેક્શન ક્રાઇટેરિયા શું હોવો જોઈએ? તો જેમાં પહેલું છે કે ભાઈ રેટેડ કરંટ જે છે આપણે એના કરતાં ટોટલ લોડ કરંટ જે આપણને મળે એને ગુણ્યા 1.25, કારણ કે આપણે 25% સેફટી માર્જિન રાખીને ચાલવાના છે. શોર્ટ સર્કિટ બ્રેકિંગ કરંટ કેપેસિટી એ તમારો જે ફોલ્ટ કરંટ છે એના કરતાં વધારે હોવી જોઈએ. નંબર ઓફ વેઝ એટલે કે તમે સિંગલ ફેઝ અને 3 ફેઝ સપ્લાયને અથવા સિંગલ ફેઝમાંથી પણ અલગ અલગ ઇક્વિપમેન્ટ માટે તમે તમારો સપ્લાય કઈ રીતે ડિવાઈડ કરો છો એને આપણે વેઝ તરીકે ઓળખીએ છીએ. અને કઈ ટાઈપનું એન્ક્લોઝર છે અને એનું ઇન્ડસ્ટ્રીયલ પ્રોટેક્શન રેટિંગ શું છે એ આપણને ખ્યાલ આવે છે. એટલે એ ટાઈપનું આ પ્રોટેક્શન રેટિંગ છે, આઈપી રેટિંગ છે. એ આપણે જે આપણે ટાસ્ક આપ્યું છે એને સોલ્વ કરવા માટે પ્રોસિજર શું ફોલો કરવાના છે? તો કે ભાઈ પહેલાં આપણે લોડનું લિસ્ટ કનેક્ટ કરશું. બીજું આપણે ટોટલ પાવર કેલ્ક્યુલેટ કરશું. ટોટલ પાવર કઈ રીતે કેલ્ક્યુલેટ કરશું? તો કે દરેક ઇક્વિપમેન્ટનો ઇન્ડિવિજ્યુઅલ પાવર મલ્ટીપ્લાય બાય એની ક્વોન્ટિટી. ત્યારબાદ એના ઉપરથી આપણે ટોટલ કરંટ કેલ્ક્યુલેટ કરશું. હવે ટોટલ પાવરની વાત કરીએ તો પાવરની ફોર્મ્યુલા છે એસી સપ્લાયમાં સિંગલ ફેઝ માટે P = VI cos phi, જ્યાં વોલ્ટેજની વેલ્યુ આપણે 230 વોલ્ટ ધારીએ છીએ અને પાવર ફેક્ટર નોર્મલી તમે 0.8 થી લઈને 1ની વચ્ચે ધારી શકો છો. આપણે વધારે સેફલી ગણવું હોય તો તમે પાવર ફેક્ટર 0.8ની વેલ્યુ ગણીને ચાલો છો. જનરલી લાઇટિંગ લોડની અંદર તમારો પાવર ફેક્ટર 0.9 થી 1ની વચ્ચે હોય છે, પણ આ સેફટી કન્સિડર કરી અને આપણે પાવર ફેક્ટર 0.8 ગણીને ચાલશું. સેમ વે જો 3 ફેઝ પાવર આપણી પાસે હોય તો ટોટલ પાવર Pની ફોર્મ્યુલા થશે √3 V લાઇન I લાઇન cos phi. તો તમારે એની અંદર લાઇન કરંટ અને લાઇન વોલ્ટેજ કન્સિડર કરવાનો રહે છે. અને જો તમારે એના ઉપરથી કરંટની ફોર્મ્યુલા શોધવાની થાય તો કરંટ અહીંયા એઝ ઇટ ઇઝ રહેશે અને V અને cos phi પાવરની નીચે જશે. તો સિંગલ ફેઝ માટે કરંટ શોધવાની ફોર્મ્યુલા થઈ જશે I = Pના છેદમાં V × cos phi, અને 3 ફેઝ સપ્લાય માટે થશે પાવર P = ટોટલ પાવર જે √3 VL IL cos phi છે આપણે I ગણતરી કરવી છે તો I = થશે Pના છેદમાં ટોટલ √3 VL cos phi. તો આ બંને ફોર્મ્યુલાની મદદથી તમે ટોટલ કરંટ ગણતરી કરી શકો છો. ત્યારબાદ આપણી જે પ્રોસેસ છે કે આપણે શું પ્રોસેસ ફોલો કરશું? તો લોડનું લિસ્ટ કેલ્ક્યુલેટ કરશું, ટોટલ પાવર એના ઉપરથી I કેલ્ક્યુલેટ કરશું. સિંગલ ફેઝ માટે 230 અને 3 ફેઝ માટે 415 વોલ્ટ લેશું. પાવર ફેક્ટરના કેલ્ક્યુલેશનમાં આપણે 0.8 પાવર ફેક્ટર લઈશું. અને મેઇન સ્વિચ જ્યારે આપણે ગણતરી કરીએ તો ટોટલ કરંટ કરતાં આપણે 1.25 ગણો કરંટ વધારે લેશું. ત્યારબાદ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડનું જ્યારે સિલેક્શન કરવાનું હોય ત્યારે આપણે સિંગલ પોલની કેટલી સ્વિચ જોશે, ડબલ પોલની કેટલી સ્વિચ જોશે એ પ્રમાણે ગણતરી કરશું, અને એટલીસ્ટ 20% આપણે સ્પેર વેઝ રાખશું. અને આ ત્યારબાદ આખું જે સિલેક્શન કર્યું છે એનું આપણે ડોક્યુમેન્ટેશન બનાવશું. સેમ વસ્તુનું અહીંયા ગુજરાતીની અંદર કન્વર્ઝન છે.
તો મિનિંગ પણ એક સમજી લઈએ જે આ ટર્મની અંદર આપ્યા છે કે ભાઈ રેટેડ કેપેસિટી કોને કહેવાય. તો કે રેટેડ કેપેસિટી એટલે કે મેક્સિમમ કરંટ જે ડિવાઇસ હેન્ડલ કરી શકે એને કહેવાય એની રેટેડ કેપેસિટી. બ્રેકિંગ કેપેસિટી એટલે કે મેક્સિમમ શોર્ટ સર્કિટ કરંટ જે તમારું ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ છે કે મેઇન સ્વિચ છે એ બ્રેક કરી શકે એને કહેવાય એની બ્રેકિંગ કેપેસિટી. અને બ્રેકિંગ કેપેસિટી એ હંમેશા રેટેડ કરંટ કરતાં વધારે હોય છે. આપણે જે ગણતરી કરવાના છે એની અંદર આપણે જનરલી 6000 કિલો એમ્પિયર અથવા તો 10 કિલો એમ્પિયર આપણી બ્રેકિંગ કેપેસિટી હોય એનું ધ્યાન રાખીએ છીએ. નંબર ઓફ વેઝ એટલે કે કેટલી સર્કિટ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ છે એ પોતાની અંદર રાખી શકે છે જેમાંથી આપણે પાવર ડિસ્ટ્રીબ્યુટ કરી શકીએ છીએ. અને એની અંદર તમારે ટોટલ સર્કિટ કાઉન્ટ કરવાની હોય છે અને કેટલા સ્પેર છે એનું પણ ગણતરી કરી અને નંબર ઓફ વેઝ નક્કી કરવાના હોય છે. તમારું એન્ક્લોઝર જે છે એટલે કે બોક્સ ટાઈપ અને પ્રોટેક્શન લેવલ કયું છે અને એ પ્રમાણે તમે એન્ક્લોઝર એટલે કે તમારું જે મેઇન સ્વિચ અથવા ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ જેમાં રહેવાનું છે એ કઈ જગ્યાએ લગાડવાના છો, સરફેસ પર લગાડવાના છો, ફ્લશ ટાઈપ રાખવાના છો અને એની સાથે એનો પ્રોટેક્શન રેટિંગ જે છે એ પ્રોપર હોવું જોઈએ. એ આપણને આ 4 ટર્મ જે છે એ કહે છે. આપણને એક સેમ્પલ લોડ કેલ્ક્યુલેશન આપ્યું છે એ જોઈ લઈએ કે આપણને એલઈડી લાઇટ 12 આપી છે, 12 વોટની એક આપી છે એવી 10 ક્વોન્ટિટી છે. તો એક એલઈડીને 12 વોટ તો 10ના કેટલા તો 120. એવી રીતે 4 સીલિંગ ફેન આપ્યા છે અને એકની કેપેસિટી 75 વોટ છે તો 75 ગુણ્યા 4 એટલે કે 300 વોટ થશે. એવી જ રીતે વોલ સોકેટ આપણને 230 આપ્યા છે, 230 વોટના આપ્યા છે, 4 ક્વોન્ટિટી ગણીએ તો 920. અને એવી જ રીતે આ વોટર હીટરની કેપેસિટી અને એર કન્ડિશનરની કેપેસિટી તો ટોટલ લોડ આપણો થઈ જાય 48.40 વોટ. અને એના ઉપરથી આપણે કરંટનું કેલ્ક્યુલેશન કરીએ તો પાવર ભાગ્યા V ઇન્ટુ I એટલે કે 230 ઇન્ટુ આઈની જગ્યાએ પાવર ફેક્ટર 0.8 તો ટોટલ કરંટ આપણને મળી ગયો 26.3 એટલે કે આપણી જે મેઇન સ્વિચ છે એ 32 એમ્પિયરની આપણે લઈ શકીએ જેનું બ્રેકિંગ કેપેસિટી 10 કિલો એમ્પિયરની હોય. અને ડિસ્ટ્રીબ્યુશન બોર્ડની વાત કરીએ તો આપણે લાઇટિંગ માટે સિંગલ પોલની MCB વાપરશું જેનું 6 એમ્પિયરનું રેટિંગ હશે અને એના માટે આપણને એક વેની જરૂર પડે. એવી રીતે જનરલ પર્પઝ સોકેટ, વોટર હીટર, એર કન્ડિશનર, એમાં વોટર હીટર અને એર કન્ડિશનરમાં તમને ડબલ પોલની જરૂર પડે છે, ડબલ પોલ MCBની જરૂર પડે છે અને એક ક્વોન્ટિટી છે તો આપણને એક વેની જરૂર પડશે. અને આપણે 2 સ્પેર વે રાખશું તો આ બંને બધાનું ટોટલ કરીએ તો ટોટલ 7 વે વાળું ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ આપણને જરૂર પડે. એટલું આપણને આ સેમ્પલ કેલ્ક્યુલેશનની અંદર ખ્યાલ આવે. ચલો તો આપણે આપણા ટાસ્કની અંદર જે આપણને એક્ઝામ્પલ આપ્યો છે એ પણ બરાબર રીતે સમજી લઈએ. ટાસ્કમાં આપણને આપ્યું છે એક એલઈડી જે 9 વોટની છે અને એવી 12 છે. તો એક એલઈડીનું રેટિંગ 9 વોટ તો 12 એલઈડીનું થશે 12 9 108. એવી રીતે સીલિંગ ફેન 4 આપ્યા છે અને દરેકનું રેટિંગ 75 છે તો 75 ગુણ્યા 4 તો 300 વોટ થશે. એવી જ રીતે જનરલ પર્પઝ સોકેટ આપણને 230 વોટના આપ્યા છે, ટોટલ 8 તો 230 ગુણ્યા 8 એટલે 1840 વોટ એ થશે. રેફ્રિજરેટર એક આપ્યું છે 200 વોટનું તો એનું ટોટલ લોડ થશે 200. વોટર હીટર આપ્યું છે 2000 વોટનું એક ક્વોન્ટિટી તો ટોટલ લોડ એનો 2000 થશે. એર કન્ડિશનર 2 આપ્યા છે 1500 વોટના તો એનો લોડ થશે 3. તો 3000 વત્તા 2000 એટલે 5000, 5000 અને આ 2000 છે એટલે 7040. 7040માં 300 એડ કરીએ તો 7340 અને એમાં 108 એડ કરીએ તો 7448 વોટ. તો ટોટલ પાવર આપણો થશે એટલે આપણું પહેલું સ્ટેપ જે છે એક્ઝામ્પલની અંદર કે ભાઈ ટોટલ પાવર કેલ્ક્યુલેટ કરવાનો છે. તો ટોટલ પાવર આપણને જે કેસ આપ્યો છે, આપણને જે ટાસ્ક આપ્યો છે એનો છે 7448 વોટ. આ વોટને મારે કિલોવોટમાં કન્વર્ટ કરવા હોય તો હું કહી શકું ડિવાઈડ બાય 1000 કરીએ, ડિવાઈડ બાય 7448ને ભાગ્યા 1000 કરીએ તો 7.448 કિલોવોટ એ આવશે મારા ટોટલ લોડ કિલોવોટની અંદર. વોટમાં કહીએ તો 7448. હવે વાત કરીએ કે બીજા સ્ટેપની અંદર મારે કરંટ કેલ્ક્યુલેટ કરવાનું થશે. સપ્લાય વોલ્ટેજ આપણે 230 ધારીએ છીએ, પાવર ફેક્ટર આપણે 0.8 ધારીએ છીએ
એટલે ટોટલ કરંટ I ઇક્વલ ટુ થશે પાવર ડિવાઇડેડ બાય વોલ્ટેજ ઇન્ટુ પાવર ફેક્ટર V ઇન્ટુ cos phi. I ઇક્વલ ટુ તો 7448, વોલ્ટેજની જગ્યાએ 230, પાવરની જગ્યાએ 0.8. તમે આ કેલ્ક્યુલેશન કરશો તો કરંટની વેલ્યુ આવશે 40.48 એમ્પિયર. એટલે કે આપણે લખી શકીએ કે લોડ કરંટની વેલ્યુ કે જે રેટેડ કરંટ આવશે આપણા બધા લોડને કનેક્ટ કરતા એ આવશે 40.5. હવે એક વસ્તુ છે કે જ્યારે પણ તમે બધા ઇક્વિપમેન્ટ એકસાથે કનેક્ટ કરતા હોય તો આપણે સેફટી 25% રાખીને ચાલીએ છીએ, અને એટલા માટે મેઇન સ્વિચનું રેટિંગ આપણે જે નોર્મલ કરંટ કેલ્ક્યુલેટ કરીએ એના કરતાં 25% વધારે રાખીએ છીએ. તો આપણો કરંટ આવે છે 40.48, એના 25% વધારે એટલે કે 1.25. તમને એવું કીધું હોય કે 100% રેટિંગ રાખો તો આપણે કેવું રાખવું પડે તો કે 40.48 એ કહેવાય 100%, પણ એના કરતાં 25% વધારે એટલે કે 125%, તો એ રીડિંગ કહેવાશે 40.48 વત્તા 1.25 આપણે કરીએ તો 50.6 એમ્પિયર કરંટની મેઇન સ્વિચ આપણે રાખવી પડે. પણ આપણી પાસે જે સ્ટાન્ડર્ડ રેટિંગ અવેલેબલ છે માર્કેટમાં એની અંદર 40 એમ્પિયર પછી ડાયરેક્ટ 63 એમ્પિયરવાળી મેઇન સ્વિચ આવે છે, એટલે આપણે આ મેઇન સ્વિચ 63 એમ્પિયરની લેશું. બીજી એક વસ્તુ મારે કહેવી છે કે બ્રેકિંગ કેપેસિટી અહીંયા પૂછી છે, તો બ્રેકિંગ કેપેસિટી અલગ છે અને રેટેડ કેપેસિટી અલગ છે. આપણે જે આ મેઇન સ્વિચમાં 63 એમ્પિયર લખ્યું છે એનો રેટેડ કરંટ છે, અને બ્રેકિંગ કેપેસિટી એટલે કે શોર્ટ ટાઈમ માટે 2 કે 3 સેકન્ડ માટે જો કરંટ બહુ જ વધી જાય તો એ કેટલો કરંટ હેન્ડલ કરી શકે છે તમારી મેઇન સ્વિચ, એના માટે એનું બ્રેકિંગ કેપેસિટીમાં રેટિંગ હોય છે, જેને શોર્ટ સર્કિટ રેટિંગ પણ કહેવાય છે અથવા તો થર્મલ શોર્ટ સર્કિટ રેટિંગ પણ કહેવાય છે. તો 10 કિલો એમ્પિયર બેઝિકલી બ્રેકિંગ કેપેસિટી જે છે જે એ ફોલ્ટ કરંટ ઉપરથી ડિસાઇડ થાય છે, અને ફોલ્ટ કરંટ એ તમારે ટ્રાન્સફોર્મરના ફોલ્ટ લેવલ ઉપરથી ડિસાઇડ થાય છે. તો ટ્રાન્સફોર્મરના સેકન્ડરી જે કરંટ છે એની સાથે આપણે પર્સન્ટેજ ઇમ્પિડન્સને મલ્ટીપ્લાય કરીએ તો આપણને ફોલ્ટ કરંટ મળતો હોય છે, અને ફોલ્ટ કરંટના લેવલ ઉપરથી જ આપણે આ બ્રેકિંગ કેપેસિટી નક્કી કરતા હોઈએ છીએ. તો ફોલ્ટ કરંટ આપણે એટલે બ્રેકિંગ કેપેસિટી જે છે એ કેપેસિટી એ છે કે જે શોર્ટ ટાઈમ માટે એટલે કે 2 કે 3 સેકન્ડ માટે તમારો આટલો વધારે કરંટ 10 કિલો એમ્પિયર આ વધારે કરંટને એ હેન્ડલ કરી શકે છે, એ એની થર્મલ અથવા તો શોર્ટ સર્કિટ બ્રેકિંગ કેપેસિટી આપણે કહીએ છીએ. જ્યારે 63 એમ્પિયર આપણે આવ્યા છે એનો રેટેડ કરંટ છે કે નોર્મલ કન્ડિશનમાં આટલો કરંટ આ સ્વિચમાંથી ફ્લો થવાનો છે, એટલા માટે એના કરતાં વધારેની કેપેસિટીવાળો સ્વિચ આપણે પ્રિફર કરવી જોઈએ. તો 50.56 એ આપણો નોર્મલ કરંટ છે, મેઇન સ્વિચનું રેટિંગ આપણું 63 એમ્પિયર છે, અને એ જ મેઇન સ્વિચની બ્રેકિંગ કેપેસિટી આપણે 10 કિલો એમ્પિયરવાળી લઈએ છીએ. ચોથું આવે છે ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ કઈ રીતે નક્કી કરવું. તમારી મેઇન સ્વિચમાં પાવર આવી ગયો, મેઇન સ્વિચમાંથી હવે આપણે લોડ ડિસ્ટ્રીબ્યુટ કરવો છે, આપણને એક ડિસ્ટ્રીબ્યુશન સ્વિચ જોશે. તો લાઇટિંગ અને સીલિંગ ફેન માટે આપણે એક વે રાખશું, જેમાંથી આપણે લાઇટિંગ અને સીલિંગ માટેના વાયર જવા દેશું, એની રેટિંગ રાખશું 10 એમ્પિયર, અને MCBની ટાઈપ રાખશું સિંગલ પોલ. એવી રીતે જનરલ પર્પઝ સોકેટ પણ આપણે સિંગલ પોલના રાખીશું, SP એટલે સિંગલ પોલ, DP એટલે ડબલ પોલ, અને એનું પાવર રેટિંગ વધારે છે એટલે આપણે એનું કરંટ રેટિંગ 16 એમ્પિયર રાખશું, અને એવા 2 વેઝ આપણે રાખીશું. રેફ્રિજરેટર આપણે સિંગલ પોલ MCB યુઝ કરશું જે 10 એમ્પિયરને રેટિંગવાળી હશે, અને એના માટે પણ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડમાં આપણે એક વે રાખશું. એવી જ રીતે વોટર હીટરની અંદર પણ આપણે ડબલ પોલવાળી MCB વાપરશું 20 એમ્પિયરની, અને એક વે રાખીશું. એર કન્ડિશન 2 છે તો બંને અલગ માટે 2 અલગ અલગ DP આપણને જોશે. બંનેનું જે રેટિંગ છે એ 20 એમ્પિયરનું આપણે લેશું ડબલ પોલનું, અને બંને માટે એક અલગ વેઝ રાખશું. સ્પેર માટે આપણે 2 વેઝ રાખવાના છે, તો આ બધાનું ટોટલ કરીએ તો ટોટલ 9 વેવાળું ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ આપણને જરૂર પડશે. સમરી ટેબલ કહીએ તો આપણો ટોટલ પાવર રિક્વાયરમેન્ટ થશે 7448 વોટ, ટોટલ લોડ કરંટ આપણો થશે 40.5 એમ્પિયર, મેઇન સ્વિચ આપણી જે છે એનું રેટિંગ આપણે લેશું 63 એમ્પિયર એનો રેટેડ કરંટ, અને બ્રેકિંગ કેપેસિટી થર્મલ કેપેસિટી આપણે જેને કહીએ છીએ, કારણ કે એની અંદર MCBમાં બાયમેટાલિક સ્ટ્રીપ પણ હોય છે જે
કન્ટિન્યુઅસ જો ઓવરલોડમાં મશીન ચાલે તો એ થર્મલની કેપેસિટી પ્રમાણે, એટલે કે ટેમ્પરેચર, થર્મલ એટલે કે હીટ, તો એ હીટને સેન્સ કરી અને એમસીબીને ઓપરેટ કરે છે. અને એની શોર્ટ સર્કિટ બ્રેકિંગ કેપેસિટી આપણે 10 કિલો એમ્પિયર લઈએ છીએ. આ જનરલી 500 kVAના ટ્રાન્સફોર્મર માટે જ્યાં તમારી સપ્લાય 500 kVAના ટ્રાન્સફોર્મરમાંથી આવતો હોય ત્યાં આપણે સેકન્ડરી સાઈડનો નોર્મલ કરંટ કેલ્ક્યુલેટ કરી એને પર્સન્ટેજ ઇમ્પિડન્સ સાથે મલ્ટીપ્લાય કરી, એટલે કે 100/5, ધારો કે Z પર્સન્ટેજ ઇમ્પિડન્સ હોય તો આપણે એના પરથી ફોલ્ટ કરંટ કેલ્ક્યુલેટ કરીએ છીએ. ટ્રાન્સફોર્મરની સેકન્ડરી પરથી આપણે ફોલ્ટ કરંટ કેલ્ક્યુલેટ કરીએ છીએ અને ફોલ્ટ કરંટના આધારે આપણે આ બ્રેકિંગ કેપેસિટી 10 કિલો એમ્પિયર ડિસાઇડ કરીએ છીએ. જો તમારા ટ્રાન્સફોર્મરનું રેટિંગ બહુ ઓછું હોય, 50 kVA કે 100 kVA હોય, તો 6 કિલો એમ્પિયરની કેપેસિટી પણ ચાલે છે. તો માર્કેટમાં 2 બ્રેકિંગ કેપેસિટીવાળી મેઇન સ્વિચ મળે છે. એક આવે છે 6 કિલો એમ્પિયર અને એક આવે છે 10 કિલો એમ્પિયર. સેફટી માટે જનરલી બધા 10 કિલો એમ્પિયરવાળી મેઇન સ્વિચ જેની બ્રેકિંગ કેપેસિટી હોય એવી યુઝ કરતા હોય, અને રેટેડ કેપેસિટી આવે છે 63. રેટેડ કેપેસિટી 6, 10 એમ્પિયર, 16 એમ્પિયર, 32 એમ્પિયર, 40 એમ્પિયર, 63 એમ્પિયર, 100 એમ્પિયર હોઈ શકે છે. પણ શોર્ટ સર્કિટ બ્રેકિંગ કેપેસિટી હંમેશા બધાની સેમ જ રહેશે, 10 કિલો એમ્પિયર. અને આપણું જે ડિસ્ટ્રીબ્યુશન છે એના લેઆઉટની અંદર 9 વે વાળું ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ આપણને જોશે. તો તમને જે ટાસ્ક આપવામાં આવ્યો છે તમને એની અંદર આ 4 વસ્તુ આવડવી જોઈએ, બરાબર. અને કન્ક્લુઝન મેં કહ્યું એ પ્રમાણે કે આ પ્રેક્ટિકલમાંથી આપણને લોડનું કેલ્ક્યુલેશન, મેઇન સ્વિચ અને ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ કઈ રીતે કેલ્ક્યુલેટ કરવું એ ખ્યાલ આવ્યો. આપણે કહી શકીએ કે આપણે ટાસ્કની ગણતરી કરી એમાં ટોટલ લોડ જે છે એ 7.448 કિલોવોટ છે, જે 40.48 એમ્પિયર, 230 વોલ્ટ અને પાવર ફેક્ટર 0.8 હોય ત્યારે ખેંચે છે. સેફટી માટે આપણે 25% માર્જિન રાખીએ તો 50.6 એમ્પિયર આવે છે. પણ 50.6 એમ્પિયરની એમસીબી ન મળતી હોવાથી આપણે માર્કેટમાં જે સ્ટાન્ડર્ડ એમસીબી મળે છે, જે 50 કરતાં વધારે કરંટ આપનારી છે, એ છે 63 એમ્પિયરવાળી યુઝ કરીએ છીએ. સાથે આપણે એવી મેઇન સ્વિચ પ્રિફર કરીએ છીએ કે જેની બ્રેકિંગ કેપેસિટી 10 કિલો એમ્પિયર કરતાં વધારે હોય, બરાબર. અને ડિસ્ટ્રીબ્યુશન બોર્ડમાં આપણે 20% એટલીસ્ટ સ્પેર વે રહે એવી રીતે આપણે ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ સિલેક્ટ. એક પ્રેક્ટિકલની નીચે જે આપણને સવાલ પૂછાયા છે એમાં પહેલો સવાલ છે કે આપણે 25% સેફટી માર્જિન કેમ રાખીએ છીએ. તો ઘણીવાર એક સાથે લોડ બધો ચાલુ થઈ જતો હોય અને અમુક લોડ પોતાની લિમિટ કરતાં થોડોક કરંટ વધારે ખેંચતા હોય છે, એટલે સેફટી માર્જિનને ધ્યાનમાં રાખીને આપણે 25% લોડ કરંટ જે છે એ વધારે રાખીએ છીએ. હાઉ ડઝ ધ પાવર ફેક્ટર અફેક્ટ ધ કરંટ કેલ્ક્યુલેશન? જેમ તમારો પાવર ફેક્ટર ઓછો હશે એમ તમારો મેઇન કરંટ વધારે એટ્રોસ હશે સેમ પાવર માટે, કારણ કે પાવરની ફોર્મ્યુલા થાય છે P = VI cos phi. તો સેમ પાવર માટે જો તમારો પાવર ફેક્ટર ઓછો હોય તો તમારી કરંટની રિક્વાયરમેન્ટ વધી જશે. કરંટની રિક્વાયરમેન્ટ વધશે તો લોસ વધશે અને એનાથી તમારી જે કેબલની સાઇઝ છે એ પણ વધારે યુઝમાં આવે છે. એટલા માટે આપણે જે લોડ ફેક્ટર છે, પાવર ફેક્ટર છે, એને કરંટના કેલ્ક્યુલેશન વખતે ગણતરીમાં લઈએ છીએ અને એની સીધી અસર કરંટની ગણતરી ઉપર પડે છે. વાય વી રિઝર્વ સ્પેર વેઝ ઇન ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ? કોઈ પણ જગ્યાએ લોડમાં હંમેશા ફ્યુચરમાં એક્સપાન્શન થતું જ હોય છે, વધારાનો લોડ આવતો જ હોય છે, અને એટલા માટે આપણે સ્પેર વે ડિસ્ટ્રીબ્યુશન બોર્ડની અંદર રાખીએ છીએ. તો હોપ કે તમને આ પ્રેક્ટિકલ જે છે એ ખ્યાલ આવી ગયો હશે, કઈ રીતે ગણતરી કરવાની છે, રેકોર્ડ બુકમાં કઈ રીતે લખવાનું છે, અને ક્વેશ્ચન આન્સર્સ બંને મેં તમને શેર કર્યા છે. તમે વિડીયો જોશો એટલે તમને ગણતરી કરવાનું અને આખું ખ્યાલ આવી જશે. આ બધા લોડ તમને જ્યારે પણ ગણતરી કરતા હોઈએ ત્યારે આ ફોર્મ્યુલા યાદ હોવી જોઈએ, અને ફોર્મ્યુલા ઉપરથી કઈ રીતે ગણતરી કરવાની, ડિસ્ટ્રીબ્યુશન અને મેઇન બોર્ડ વચ્ચે શું ફરક છે, આ બધી જ વસ્તુઓ તમને ખબર હોવી જોઈએ. કે જેવું તમે આ જુઓ તો તમારા દિમાગમાં પહેલું જ ક્લિક થવું જોઈએ કે આ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડની વાત ચાલે છે. આ ફિગર જુઓ તો તમને ખ્યાલ આવવો જોઈએ કે એમસીબીની વાત ચાલી રહી છે, અને આ ફિગર જુઓ તો તમને ખ્યાલ આવી જોઈએ કે આપણે મેઇન સ્વિચની વાત કરી રહ્યા છીએ. તો જેટલી પણ વસ્તુ પ્રેક્ટિકલની અંદર લખી છે દરેક વસ્તુની ફિગર તમારા દિમાગમાં એ રિયલાઇઝ થવું જોઈએ, તો તમે વાયરિંગ સબ્જેક્ટને સારી રીતે સમજી શકશો. હોપ કે તમને આ પ્રેક્ટિકલ ખ્યાલ આવી ગયો હશે. વિડીયો જોવા માટે થેન્ક યુ સો મચ.